હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ લીલા વટાણાની કચોરી બનાવીશું. તો આને આપણે મેદાના ઉપયોગ વગર બનાવીશું. આ રેસીપીમાં મેં ઘઉંના લોટનો પણ ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ. અંદરથી એકદમ મસાલેદાર, સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવી કચોરી બનીને તૈયાર થાય છે. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. એના માટે આ એક વાટકો ભરીને મેં વટાણા લીધા છે. 500 ગ્રામ વટાણા લીધા હતા. એને છોલીને મેં આ રીતે દાણા કાઢી લીધા છે. અત્યારે વટાણા સિઝનમાં છે, નહીં તો વટાણા ન મળે માર્કેટમાં ત્યારે તમે ફ્રોઝન મટરનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે આ વટાણાને બોઇલ કરવાના છે. તો આ કઢાઈમાં મેં પાણી એડ કરી દીધું છે 1 ગ્લાસ જેટલું. તેમાં થોડુંક નિમક એડ કરી દેશું. હવે મિક્સ કરી લેશું. આ ફ્રેશ વટાણા છે, તો આને પાકતા જરા પણ ટાઈમ નથી લાગતો કૂક થતા. તો આપણે એમાં સીટી કે એવું કંઈ કરવાનું નથી કુકરમાં. આ કઢાઈમાં જ આપણે વટાણાને આ રીતે એડ કરી દેશું અને મિક્સ કરી લેશું. પાણીમાં એકવાર ઉફાણો આવવાનો વેઇટ કરીશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમારા ફોનમાં સૌથી પહેલાં મળે. હવે પાણીમાં એક ઉફાણો આવી ગયો છે, તમે જોઈ શકો છો. વટાણા પણ સોફ્ટ થઈ ગયા છે. બસ 3 થી 4 મિનિટ જ આપણે એને કૂક કરવાના છે. તો આ વટાણા આપણા તૈયાર છે. એને પાણી નિતારીને એક સાઈડ રાખી દેશું. હવે વટાણા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં એક મસાલો બનાવીને તૈયાર કરીશું. તો આ એક બાઉલમાં મેં લાલ મરચું પાવડર લીધું છે, 1/2 ટીસ્પૂન જેટલું. ટેસ્ટ પ્રમાણે નિમક લીધું છે, એ પણ 1/2 ટીસ્પૂનથી થોડુંક ઓછું છે, કારણ કે આપણે આમાં સંચળ પાવડર પણ એડ કરીશું. સંચળ પાવડર એટલે કે કાલા નમક લીધું છે મેં. અને આ આમચૂર પાવડર છે. તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલાનો પણ યુઝ કરી શકો છો. અને ગરમ મસાલો લીધો છે 1/2 ટીસ્પૂન. બધું મિક્સ કરી દેશું. આટલા જ મસાલાનો આપણે યુઝ કરીશું. આના સિવાય આપણે બીજો કંઈ મસાલો આમાં એડ કરવાનો નથી. તો આપણો આ મસાલો બનીને તૈયાર છે. આને પણ આપણે સાઈડમાં રાખી દેશું. અને આ મિક્સીનું નાનું જાર લઈ લીધું છે મેં. એમાં આપણે વટાણાને એડ કરી દેશું. વટાણા ઠંડા થઈ ગયા છે. ગરમ ગરમ વટાણાને આપણે પીસવાના નથી ફ્રેન્ડ્સ. હવે આમાં મેં આ 2 લીલી મરચી આ તીખી વાળી આવે છે એ લીધી છે. તમે તમારા ઘરમાં તીખું ખવાતું હોય એ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો. હવે આ એક નાનકડો ટુકડો આદુનો આ રીતે રફલી કટ કરીને એડ કરી દેશું. આપણે તેને વટાણા સાથે જ પીસી લેવાનો છે. તો આ રીતે પલ્સ મોડ પર મેં એને દરદરા પીસી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. તો કઢાઈમાં મેં અડધી ચમચી ઘી એડ કર્યું છે. તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે આમાં મેં આ 2 ચમચી બેસન એડ કર્યો છે ફ્રેન્ડ્સ. બેસનને આપણે શેકવાનો છે. બેસનથી સ્ટફિંગને બાઇન્ડિંગ મળે છે. તો બેસનને આપણે લો ફ્લેમ પર શેકવાનો છે. આ રીતે ચલાવતા રહીશું. બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં બેસન છે, તો એને શેકાતા પણ વાર નહીં લાગે. 2 થી 3 મિનિટમાં બેસન આપણો શેકાઈ જશે. આ તમે જોઈ શકો છો, બેસન ફૂલવામાં લાગ્યો છે. હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ એડ કરી દેશું. બધા મસાલા પણ સારી રીતે રોસ્ટ થઈ જશે અને એની ફ્લેવર બહુ જ સરસ આવે છે. તો મસાલા પણ બેસન સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. આ સમયે ગેસની ફ્લેમને મેં લો જ રાખી છે ફ્રેન્ડ્સ. હવે આપણે જે વટાણાવાળું મિશ્રણ પીસીને રાખેલું હતું એ એડ કરી દેશું. બધું મિશ્રણ આ રીતે મેં એડ કરી દીધું છે. હવે એને પણ આપણે મસાલા અને બેસન સાથે મિક્સ કરી લેશું સારી રીતે. વટાણાને આપણે એકવાર બોઇલ કરી લીધા છે, એટલે હવે એને વધારે વાર નહીં લાગે પકાવવામાં. હજી તો અડધે સમયે પણ તે પાકશે. એટલે બસ મિક્સ કરીને 1 થી 2 મિનિટ જ પકાવી લેશું. હવે આ લાસ્ટમાં મેં કિસમિસ અને કાજુના ટુકડા કરીને એડ કર્યા છે. એ ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. તમે એને સ્કીપ કરી શકો છો. એના વગર પણ બનાવી શકો છો. અને લાસ્ટમાં મેં લીલા ધાણા એડ કર્યા છે. તો આ સ્ટફિંગ આપણી બનીને તૈયાર છે. સ્ટફિંગને ઠંડુ થવા માટે બીજી પ્લેટમાં કાઢી લીધું છે. અને હવે આપણે કચોરીનું ઉપરનું લેયર બનાવવાનું છે. તો એના માટે વટાણા લીધા હતા, એ જ કટોરીથી મેં એક વાટકો પાણી લીધું છે.
હવે એમાં નમક એડ કરી દેશું ટેસ્ટને અકોર્ડિંગ, અને આમાં પણ મેં અડધી ચમચી ઘી એડ કર્યું છે. તમે ઘી અથવા તેલ કંઈ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ સ્કીપ નહીં કરતા. આ જામેલું ઘી છે. તમે તેલ લેતા હોય તો 1 મોટી ટેબલ સ્પૂન તેલ આપણે લેવાનું છે ફ્રેન્ડ્સ. તેલ કે ઘી એડ કરવાથી કચોરી ખસ્તા બનીને તૈયાર થશે, નહીં તો તમારી કચોરીનું લેયર એકદમ ચવડ જેવું થઈ જશે. તો ઘી આ રીતે પાણી સાથે મિક્સ કરી લેશું. જેમ જેમ ગરમ થશે એટલે ઘી મેલ્ટ થઈ જશે. હવે પાણીમાં એક ઉબાલ આવી ગયો છે. હવે આ એ જ કટોરીથી મેં 1/3 કપ એટલે કે પોણો વાટકો સૂજી લીધી છે. સૂજીને આ રીતે ધીરે ધીરે એડ કરતા જઈશું અને એક હાથે મિક્સ કરતા રહીશું, જેથી તેમાં ગાંઠા ના પડે. આ રીતે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે ફ્રેન્ડ્સ. સૂજી બહુ વધારે પડતું પાણી શોષી લે છે, તેને ટાઈટ થવામાં વાર નહીં લાગે. બસ 2 થી 3 મિનિટ જ આવી રીતે આપણે એને ચલાવીશું તો મિશ્રણ આપણું હાર્ડ થઈ જશે. આ તમે જોઈ શકો છો, એકદમ ડ્રાય મિશ્રણ થઈ જાય છે. પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. વધારે કૂક નહીં કરીએ ફ્રેન્ડ્સ, નહીં તો આપણી સૂજી વધારે પડતી હાર્ડ ડ્રાય થઈ જશે. હવે એક પ્લેટ ઢાંકી દીધી છે. 10 મિનિટ એવી જ રીતે રહેવા દઈશું. આ સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે અને સારી રીતે મિક્સ કરી લેશું. અને આમાંથી આપણે થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને બધા સ્ટફિંગના આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું, જેથી કચોરી બનાવતી વખતે આપણે સ્ટફિંગ ભરવામાં સરળતા રહે. તો આ રીતે તમે જોઈ શકો છો, સ્ટફિંગના બોલ્સ બનાવી લીધા છે મેં. બધા જ બોલ્સને આ રીતે બનાવી લેશું. હવે આ સૂજીનું મિશ્રણ પણ મેં પ્લેટમાં કાઢી લીધું છે. હાથ લગાવાય એટલું ઠંડુ થઈ જાય એટલે આપણે એને આ રીતે સરસથી મસળીને આપણે એને બાઇન્ડ કરવાનું છે. લોટ બાંધીએ એ રીતે એકદમ સરસથી પ્રેશરથી આપણે એને લોટ બાંધી લેશું. તો આ તમે જોઈ શકો છો, બધું મિશ્રણ એકસાથે આવી ગયું છે. હવે આપણે આમાંથી કચોરી બનાવશું. તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ લેશું અને આ રીતે અંગૂઠા અને આંગળીઓની મદદથી ફેલાવતા જઈશું. આ તમે જોઈ શકો છો, આ રીતનું નાની રોટલી જેવું મેં કરી લીધું છે પૂરીની સાઈઝનું. હવે આ સ્ટફિંગનો બોલ્સ એમાં રાખી અને આ રીતે ઉપરથી ઉઠાવીને પેક કરી લઈશું. આમાં આપણે કંઈ પણ પાણી કે મેંદાની સ્લરી કંઈ પણ લગાવવાની જરૂર નથી. આ રીતે એ આરામથી સેટ થઈ જશે. ફ્રેન્ડ્સ, ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય તો આ રેસીપીને તમે આ રીતે આટલી કચોરીઓ બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો. 2-3 કલાક પછી જ્યારે મહેમાન આવે ત્યારે ગરમ ગરમ ફ્રાય કરીને તુરત જ સર્વ કરી શકાય છે. તો આ રીતે બધી કચોરીઓ બનાવી લેશું. હવે તેલ ગરમ કરવા મેં રાખી દીધું છે. એમાં એક એક કરીને કચોરી એડ કરીશું. આપણે આ કચોરીઓને હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે ફ્રેન્ડ્સ. આ રેસીપીમાં આગળ થોડી મહેનત છે, પણ આને બીજી કચોરીઓને આપણે નોર્મલ લોટથી બનાવીએ તો એને એકદમ લો ફ્લેમ પર શેકવી પડે છે, અને આપણે હાઈ ફ્લેમ પર શેકી શકીએ છીએ. જેથી કરીને ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે આ રીતે કચોરી બનાવીને રાખી દો અને જ્યારે સર્વ કરવા ત્યારે આ ફટાફટ ફ્રાય થઈ જાય છે. આનું ઉપરનું લેયર પણ આપણે કૂક કરી લીધું છે, સ્ટફિંગ પણ કૂક કરેલું છે. તો આપણે આમાં વધારે સમય માટે એને ફ્રાય કરવાની નથી. આ રીતે કલર ચેન્જ થઈ જાય, એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો આને તેલમાંથી બહાર કાઢી લેશું અને આને મેં મીઠી ચટણી સાથે સર્વ કરી છે. તમે ટોમેટો કેચઅપ સાથે કે લીલી ચટણી, તમારી મનપસંદ કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો. આ તમે જોઈ શકો છો, બહારથી એકદમ ક્રિસ્પી, એકદમ ફ્લેવરફુલ સ્ટફિંગ સાથે આપણી કચોરી બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી દો. તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ જરૂર કરજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.